જય મુરલીધર ડાયરાને કેમ બધા મજામાં ને? બધા મજામાં જ હશે ને. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે એવી આશા સાથે ચાલુ કરી દીધું એક નવો બ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણો સમય પછી ફરી એક વખત આપણે ડેમનો સીન મેં લીધો છે, વિડીયો શૂટ કર્યો છે. એનું કારણ એ છે કે ટ્રેક્ટર હાલે છે. આમાં આપણે દાંતી મારી હતી 3, 4, 5 દિવસ પહેલાં દાંતી મારી હતી, પછી 2 દી પહેલાં રાપ મારેલી હતી. રાપ મારીને હવે આજે સમારનું કામ ચાલુ છે. સમાર લાગે છે જો એકદમ પડું ક્લીન થઈ ગયું છે, રેવલ થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. અને આપણાની અંદર આવતીકાલે આપણે વાવેતર કરવાનું છે. મોટર જો અહીંયા હતી, ત્યાં પાણીમાં છે ને ટૂંકમાં એર આવી જતો તો હાઈટ લઈ જતી હતી મોટર. ત્યાં છીસરું નથી, ત્યાં ફૂટ, 1.5 ફૂટ 1.5 ફૂટ જ પાણી છે. પછી ત્યાંથી ઉપાડીને જો વાં મૂકી દીધી છે મોટર. ત્યાં છે 8 થી 10 ફૂટ ઊંડું. આ સીધો જો કડો છે, કડો છે, ત્યાંથી સીધું હેઠું જ મોટર વહી ગઈ છે. એટલે હવે પાણી ફૂટે ને ત્યાં સુધી આપણે ટેન્શન નથી. એટલે પગ મારા ખ્યાલ મુજબ આપણે ફેરવવી નહીં પડે મોટર. અને આપણે 2 પાણી આ પડાની અંદર લગભગ મારા ખ્યાલથી નીકળી જવા જોઈએ. અને 2 પાણી નીકળી જાય ને એટલે ભજો પછી આપણે જે બોરનું પાવાનું છે ને, બોર છે ને એનું પાણી પણ એટલું બધું ખરાબ નથી. પાણી સારું છે, ખારું નથી, મીઠું નથી, પણ ખારું નથી. પાણી મોરું છે, સારું એવું છે. એટલે આપણે આમાં 90% બાજરો વાવવાની શક્ય, બાજરો વાવવાની ઈચ્છા છે. અને આપણે ભાઈ જો હમાર મારે છે. હમારનું કામ બે મસ્તીનું છે ભાઈ. તો ફાઇનલી આપણે છે ને ભાઈ બાજરાનું વાવેતર ચાલુ કરી દીધું છે. તો વાવેતર ચાલુ છે. ખાતરની થેલીઓ બધી સ્ટેપ બાય સ્ટેપ મૂકી દીધું છે. અને આપણે બાજરો વાવવાનો છે એલ્પાઇન 11. આ બાજરો ખાધે મીઠો થાય બરોબર. અને વીઘે નાખવાનું છે 800 થી 900 ગ્રામ. અને વીઘે નાખવાનું છે 30 થી 35 કિલો DAP ખાતર. આપણું પડું વાવેતર છે ચાલુ. અહીંથી વાહુથી આપણે વવાઈ ગયો છે બાજરો. ભેગું જો તગારાને ખાતરમાં નાખતા જઈએ. તગારા ભલે લઈને આખી થેલી ચડાવવી ખોટું કારણ વગરનું અઘરું પડે. વારી લેવાનું. ચાર આયરુનું વાવેતર છે. બાજરો 4 આયરું ભાઈ. ઉનાળો અત્યારે બરોબર એક્ઝેક્ટ બપોરના 12 વાગ્યા છે. અને સાઈડ સુધી બધું વવાઈ ગયું છે. અને હવે અહીંથી છે ને ટૂંકમાં આ ક્યારા સુધી આપણે બાજરો વાવેલો છે. જો આ ક્યારા સુધી આ બધો બાજરો. અને આમાં હવે અહીંથી વાવ્યા છે ઉનાળું મગ. ટૂંકમાં 1.5 વીઘો છે ને ઉનાળું મગ કરી જઈ એટલે ખબર પડી જાય મગ આ પાણીએ થાય કે નથી થતા. અને જો થઈ જાય તો આપણે ઘર પૂરતા ખાવાના થઈ જાય. અને આવતી સાલામાં વાવેતર કરવું હોય કરવા થાય બોલું. અને પછી હમણાં હવે આપણે અહીંયા છે ને ખાઈ લઈને તો આપણા હાર્વેસ્ટર આવી જશે. તો ઘઉં કાઢવાના છે, એનો વિડીયો આપણે અલગ બનાવશું. અહીંયા પાણીવાળું આકરું લાગશે. આ ઠેબા પારા કરવાના બહુ જો વહેવું છે. અહીંથી છે આ ધોરીઓ, અહીંથી આ ગોલાઈ મારી છે વાહ સુધી ધોરીઓ પુગાડવાનું. એટલે ઠેબા પારા વાહેલા આવું હે ભાઈ. આ એટલી 4 શેડ્યુલની છે ને, 4 શેડ્યુલના થપ્પા છે. ઓલી આપણી વાડી છે ને વાં ગોદાવું, ત્યાંથી અહીંયા 1500-1600 ફૂટ થાય. ત્યાંથી હારી લેવો 4 બંડલ કરી. અને આપણે ફુવારાનું શેડ્યું જો ઓલી મોટર માંડી છે ને વાં પારીનું નીકળે ત્યાંથી એના બધી પેલા કાઢી નાખ્યું. તો પાછું ફિટિંગ કરીને જ્યાં ગોલાઈ મારીને અહીં સુધી પોગાડી દીધું. આ ફુવારાનું શેડ્યું છે ને આમાં સ્ટેપ બાય સ્ટેપ મૂકતો જાઓ. એ ઓલું પાવડી પેડીને ત્યાં સુધી પહોંચાડવાનું છે. હાલો ફટાફટ હાંતા કરી લઈ. લાઇટ આવવાને માત્ર અડધો કલાકની વાર છે, તો આપણે કરી લેવાનું છે. અને આ ઠેબા પારા નજીક કરવાના બાકી છે. આ બાજુની સાઈડના વાંથી પાણી જ્યાં આપણે ધોધ પાડવો હોય ને ત્યાંથી ઓલી બાજુની સાઈડના સેટ વાં ઓલા પારા સુધી બધા થઈ ગયા છે. એટલે ફટાફટ આપણે સાઈડું હાંધા કરી લઈ. લાઇટ આવે ને એટલે કિક મારવાની રહીએ. એ લાઈન પહોંચાડી દીધી છે. અહીંયા આપણે પાણી અહીંયા પડશે. પાણી ટૂંકમાં વધારે જો ધોર્યો થઈ ગયો છે સેટ વાહ સુધી. આ ઠેબા પણ અહીંયા અડાડી દીધા છે. આડો ક્યારો માર્યો હોય ને એના ઠેબા અહીંયા અડાડી દીધા. વાડીએ જઈને ચા પાણી પી આવી, ડિસમિસ લઈ આવી, હાંધો કરી લઈ.
તો પાવર આવી જશે. હાલો ભાઈ, ચા પાણી પી લીધો છે અને લાઇટ પણ આવી ગઈ છે. હવે આગળ મારી દઈ, તાળું મારી દઈ. હાલો, તાળું લાગી દીધું. હવે છે ને મોટરને મારી કિક. તો હાલો, સ્ટાર્ટરે પહોંચી ગયા છે. દયા બૈયા બધું કમ્પ્લીટ છે. હાલો, ઓકે, રેડી જ છે. ફ્યુઝ કાઢેલા હતા, ફ્યુઝ ચડાવી દઈ. 10 એમ્પિયર લેવા જોઈએ. શ્રી ગણેશ ભગવાનનું નામ લઈને, મા કુળદેવીનું નામ લઈને, મા ભગવતી રાંદલમાનું નામ લઈને મારી દઈ કિક. 10 એમ્પિયર લેવા જોઈએ. હે શ્રી મા ભગવતી. હાલો, 10 એમ્પિયર લીધા. આપણી મિશન સક્સેસફુલ. વાહ. હવે ફટાફટ છે ને આપણે અહીંયા પાણી, કારણ કે ધોયું બધું કાચું છે, નવું છે, કે ભરાવો થાય કે નથી થતો એ જોવું પડશે. આ પડવામાં આપણે પહેલી વખત પાણી વારી છે, બરાબર. સ્લેબ મારીને જવા દઈ, ફટાફટ ધોરીએ પડામાં. પાણી તો આવી ગયું છે, એમાં થોડુંક તૂટ્યું પણ છે. થોડોક ધોર્યો જો અહીંયા ભરાવો લઈએ. હાલો ભાઈ, અહીંયા ભરાવો લીધો અને અહીંયા તૂટ્યું. તો 2 સેકન્ડ તૂટ્યા. હાજી લો કાંઈક. ફાઇનલી પાણી ચાલુ કરી દીધું છે, ધોર્યો અને અહીંથી ઓલો એટલો ભાગ પી ગયો. ઓલી કોથરી પેઢી ત્યાં સુધી આપણે ધોરિયા પારા ને ઠેબા પારા કરેલા છે. આ એટલું છે. પછી વળી બપોરે જમવા જવું ને તો બંધ કરવી જોઈએ મોટર, કારણ કે આ ટૂંકું છે ને પાણી જો થોડુંક ભાગ્યું જાય છે એટલે. અને આમાં કોરવાનમાં 2માં મૂકવું પોહાય નહીં. થોડીક મોટું બંધ કરીને ખાઈશું. અત્યારે 11 જેવું થયું છે, પાણી ચાલુ છે બાજરાની અંદર. પાણી સારું ઉકલું હોય ને તો આવે ફૂલ ને. કેટલું ઉકલું સહેજ ઓલી કોથરી પેઢી ને ત્યાંથી ટૂંક ઓલી પારી છે, ત્યાંથી સહેજ વાં સુધી પી ગયું. ટૂંકમાં હજી 1 કલાક લાઈટ જવાની વાર છે. 1 કલાકમાં હજી લગભગ મારા ખ્યાલથી અડધું પી જાય. સારું ઉકલે. પાણી આવે જોરદાર, સીધું વાં ડેમમાંથી આવે અને મીઠું પાણી હો. અને પાણી આઈકાશનું ક્યારામાં એક હૈખું હાલે છે. વાવેતર સોલિડ થયું છે. થોડુંક લેટ થઈ ગયા છે આપણે વાવેતરમાં બાજરામાં. એનું કારણ હતું આમાં થોડુંક ખેડવાનું બાકી હતું ને, ખેડવામાં થોડીક વાર લાગે ને, એમાં લેટ થઈ ગયા. પણ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. ને ગરમી છે ભાઈ, જો આખું મોટું ધોયું. તડકો એવો છે, ઓલી વાત જવા દે. જાઓ સાંઈ હોય ને બેસી પછી. હાલો, હવે હાંજ પડી ગઈ છે. લાઇટ તો 5 વાગે જ વહી ગઈ હતી, પણ આપણે ઠેબા પારા કરવાના હતા ને. અને જો આપણું પડવું રહ્યું. અહીંથી વ્યૂ એમ આવે મસ્તીનો. આપણા ઘઉં, આ ગમે 7-8 કાંઈક છે. અને મોડું થઈ ગયું છે, ભાગી ફટાફટ ઘરે. અને આ વિડીયોમાં હવે એટલું ફરી પાછા મળતું આવશે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.